નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં બીજા દિવસે પણ ચાલ્યું તંત્રનું બુલડોઝર। ભાજપ કાર્યાલયની સામે જ આવેલ દબાણ હટાવવાની કામગીરી। પોરબંદરમાં ભરબપોરે લૂંટનો બનાવ બનતા પોલીસ ફરિયાદ। અગત્યના દસ્તાવેજો લૂંટીને 2 લૂંટારુઓ બાઇકમાં ફરાર। પોરબંદરમાં વન વિભાગના ગઢમાં જઈ સિંહની પજવણી। સિંહની પજવણીનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ। પોરબંદર પંથકમાં લાખોની છેતરપિંડી કરનાર 2 શખ્સો જેલ હવાલે। વિદેશ જવાની લાલચ આપી યુવાનોને બાટલીમાં ઉતારવાનું કારસ્તાન। પોરબંદરમાં સરકારી તંત્રએ દબાણ હટાવ કામગીરી હાથ ધરી છે। ત્યારે આજે બીજા દિવસે પાલિકા દ્વારા ભગવાન પરશુરામ માર્ગ પર ભાજપ કાર્યાલય સામેના રોડ પર પેશકદમી હટાવાઈ હતી। પોરબંદરમાં તંત્રએ ગઈકાલે ડિમોલિશન હાથ ધરી 5 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી। ત્યારબાદ આજે મહાનગરપાલિકાએ શહેર મધ્યે ભાજપ કાર્યાલયની સામે કવાયત હાથ ધરી હતી, જેમાં ભગવાન પરશુરામ માર્ગ ઉપર ઘણા વર્ષોથી ફૂટપાથ ઉપર લોકોએ તેમના મકાનની બહાર દિવાલો બનાવીને ફળિયા બનાવી નાખ્યા હતા। એટલું જ નહીં, અમુક જગ્યાએ તો છાપરા બાંધીને દુકાનો ખડકી દીધી હતી। અગાઉ પણ અનેક વખત નોટિસો આપવામાં આવી હોવા છતાં આ દબાણકારોએ દબાણ ખુલ્લા કર્યા ન હતા। તેથી અંતે મહાનગરપાલિકાએ જેસીબી સહિત પોલીસ કાફલા સાથે દિવાલો તોડી પાડવાની ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી। મહાનગરપાલિકાના એન્જિનિયર વિનોદભાઈ બથિયાએ જણાવ્યું હતું કે અગાઉ અનેક વખત સૂચના આપી હોવા છતાં સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા ન હતા। તેથી અમને મળેલા આદેશ પ્રમાણે કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને હજુ આગામી દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી ચાલુ રહેશે, જેથી દબાણકારો સ્વેચ્છાએ તેમના દબાણ દૂર કરે તે જરૂરી બન્યું છે। અગાઉ અનેક વખત લેખિત નોટિસો આપવા છતાં આવા બાંધકામો દૂર કર્યા નથી। ફૂટપાથ લોકોને ચાલવા માટે હોય છે, પરંતુ તે આ રીતે બાંધકામ ખડકી દેવામાં આવે તે અયોગ્ય છે તેમ જણાવીને આ મુદ્દે લોકો દબાણ દૂર કરી લે, નહીતર મહાનગરપાલિકાનું તંત્ર કડક કાર્યવાહી કરશે તેવી ચેતવણી અપાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ભર બપોરે લૂંટનો એક બનાવ બન્યો છે, જેમાં રોકડા રૂપિયા તો માત્ર 1500 જ હતા, પરંતુ બેંકના અગત્યના દસ્તાવેજો લૂંટી અને 2 લૂંટારાઓ બાઇકમાં ફરાર થઈ ગયા છે। ત્યારે પોલીસે શોધખોળ હાથ ધરી છે। પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 7માં રહેતા હિતેશભાઈ હેમેન્દ્રભાઈ વાકાણી નામના 52 વર્ષના આધેડે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તારીખ 5 ફેબ્રુઆરીના બપોરે 12 વાગ્યે તેઓ મોપેડ લઈને આશા હોસ્પિટલ સામે હતા। ત્યારે એક થેલામાં તેણે પાન મસાલાનો સામાન રાખ્યો હતો અને અન્ય થેલામાં પોરબંદરની યુનિયન બેંકની ચેકબુક, પાસબુક, સ્લીપબુક અને 1500 રૂપિયા રોકડા રાખેલા હતા। ત્યારે ક્રીમ કલરનો શર્ટ અને ડાર્ક કલરનું પેન્ટ તથા માથે ટોપી પહેરેલો અજાણ્યો યુવાન હિતેશ વાકાણી પાસેથી આ થેલો ઝૂંટવીને ભાગ્યો હતો અને દૂર બાઇકમાં ઉભેલ એક શખ્સની પાછળ બેસી બંને આરોપીઓ થેલો લૂંટી નાસી ગયા હતા। ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બડા અભયારણ્યમાં આવેલ લાયન્સ જીન પુલ સેન્ટર ખાતે સિંહની પજવણી થતી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે, જેના પગલે વન વિભાગે તપાસ હાથ ધરી છે। પરંતુ સવાલ એ છે કે વન વિભાગના ગઢમાં જઈ અને સિંહની પજવણી થઈ ત્યાં સુધી વન વિભાગ ક્યાં સૂતું હતું તેવા સવાલો ઉઠ્યા છે। એશિયાઈ સિંહ ફક્ત ગીર તથા ગીરના જંગલો અને આજુબાજુના વિસ્તારોમાં જ જોવા મળતા હતા। ત્યારે ભવિષ્યમાં સિંહોની પ્રજાતિ નામશેષ ન થાય તે માટે સરકાર દ્વારા પોરબંદર જિલ્લાના બડા વન્ય પ્રાણી અભયારણ્યમાં સિંહોનો વસવાટ કરાયો છે। અહીં આવેલ સાતવીડા નેશ ખાતે સિંહોના વૈકલ્પિક વસવાટ માટેનું સ્થળ લાયન જીન પુલ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે। સાતવીડા રાઉન્ડમાં ભૂખબરા નેશ મુકામે લાયન એન્ક્લોઝર તથા લાયન એનિમલ હાઉસ બનાવવામાં આવ્યું છે। હાલમાં અહીં 8 જેટલા સિંહ વસવાટ કરી રહ્યા છે।
અહીં માત્ર સિંહોનું સંવર્ધન કેન્દ્ર હોવાથી લોકોને પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે અને મંજૂરી વગર તો સરકારી વિભાગના અધિકારીઓ પણ ત્યાં જઈ શકતા નથી. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, જેમાં બ્લુ જેકેટ પહેરેલો એક શખ્સ એન્ક્લોઝર પાસે રાખવામાં આવેલ કલરકામ કરવાની સીડી એન્ક્લોઝરની જાળી સાથે પછાડી એન્ક્લોઝરમાં રહેલ સિંહની પજવણી કરી રહ્યો છે, જ્યારે બીજો શખ્સ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી રહ્યો છે. વિડીયો વાયરલ થતાં જ વન વિભાગની ઊંઘ ઉડી છે, જે અંગે નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજે પજવણી કરનાર શખ્સ અંગે તપાસ કરવા RFOને આદેશ આપ્યો છે. તપાસમાં હાલમાં ત્યાં રિનોવેશન ચાલી રહ્યું છે અને અહીં કલરકામ કરવા આવતો શખ્સ જ પજવણી કરતો હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ અહીં મોબાઈલ પણ એલાઉ નથી. તેમ છતાં તે મોબાઈલ લઈને કઈ રીતે ઘૂસી ગયો અને આ શખ્સ કોણ છે તે અંગે વન વિભાગ દ્વારા સઘન તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાજુલા, ગીર, અમરેલી અનેક પંથકમાં ખુલ્લામાં વસવાટ કરતા સિંહની પજવણી થતી હોય તેવા અનેક વિડીયો વાયરલ થયા છે, પરંતુ કડક સુરક્ષા વચ્ચે બર્ડ અભયારણ્યમાં રહેતા સિંહની પજવણીનો વિડીયો પ્રથમ વખત વાયરલ થયો છે, જેના પગલે સિંહ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળે છે અને આવું કૃત્ય કરનારને વહેલી તકે ઝડપી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં એક આધેડ પર તેમના પુત્ર અને પત્ની સહિત 4 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા છગનભાઈ હરદાસભાઈ ઓડેદરા નામના આધેડ ઇન્દિરાનગર વિસ્તારમાં હતા ત્યારે તેમના સાસુ શિવતીબેન વત્સીભાઈ ખૂટી, પત્ની ગીતાબેન છગનભાઈ તેમજ ભાવેશ છગનભાઈ અને અજય છગનભાઈ સહિતના 4 શખ્સોએ પથ્થર સહિત હથિયારો વડે હુમલો કર્યો છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે હાલ તો પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મારું નામ હગન હરદાસ ઓડેદરા. હું છેલ્લા 3 વર્ષથી અમારા ફેમિલીમાં મારી મિલકત ઉપર કબજે જમાવીને બેઠા, જેમાં મારા સાસુ જીવતીબેન વચ્ચીભાઈ ખૂટી, મારા પત્ની ગીતા છગન ઓડેદરા, મારા બંને પુત્રો અજય છગન ઓડેદરા, ભાવેશ છગન ઓડેદરા. 2.5 વર્ષથી મને અહીંયા ઘરે મને તો અમારા પિતાને રાખવા તૈયાર નથી અને અમે જઈએ તો અમારા પોલીસમાં ખોટા કેસ કરે. ગઈકાલ સાંજે 6 વાગ્યે અમારા પિતા અતિશય બીમાર હોવાથી તેને પ્રાઇવેટમાં સારવાર અપાવવા માટે હું મહિના ડોક્યુમેન્ટ 77 માતાજીના મંદિરે આશ્રમમાં ભણેલા હતા ત્યાં લેવા ગયેલ. પાછો રિટર્ન આવતી વખતે વાહનની વાટ જોઈને મારા ઘરની સામે ઊભો રહેલ. આ બધા 4 જણા એકજૂટ થઈ એકસંપ કરી હાથમાં પથ્થર જેવા હથિયારો, મારા દીકરા ભાવેશના હાથમાં કુહાડ જેવું હથિયાર, તમે અહીંયા આ વિસ્તારમાં આવવાનું ના પાડેલ છે છતાં કેમ આવ્યો એમ કરીને મારી ઉપર અણધાર્યો હુમલો કરીને મારકૂટ કરવા લાગેલા. મારવામાં મારા સાસુ જીવતી વચ્ચી ખૂટી, જે 3 વર્ષથી અહીંયા મારા જ મકાન ઉપર કબજો જમાવીને બેઠા છે. ત્યારબાદ મારા પત્ની ગીતા છગન ઓડેદરા, પછી મારા બંને પુત્રો, મોટો દીકરાનું નામ અજય છગન ઓડેદરા, નાના દીકરાનું નામ ભાવેશ છગન ઓડેદરા. આ ઘટના બાદ પોલીસે પણ આધેડનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રીણાવાડા ગામે રહેતા એક પરપ્રાંતીય મજૂરે તેમના રહેણાંક સ્થળે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં મજૂર આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રીણાવાડા ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં અન્ય રાજ્યમાંથી મજૂરી કામ માટે એક પરિવાર આવ્યો છે, જે પરિવારના સેતુ હેતુ ભવાર નામના આધેડે નશાની હાલતમાં તેમના રહેણાંક સ્થળે ઝેરી દવા પી લીધી છે. આ ઘટના બાદ આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જે બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની GMERS મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં કામગીરીમાં સુધારો આવી રહ્યો છે, જેમાં અહીંના વિવિધ વોર્ડ અને વિભાગમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા રાઉન્ડ લઈ અને કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી. પોરબંદરની GMERS મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલના MS ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા હોસ્પિટલમાં આવેલ મેડિસિન, ઓર્થોપેડિક વિભાગની OPD તેમજ વયોવૃદ્ધ વોર્ડ અને લેબોરેટરી સહિતના વિભાગમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. આ રાઉન્ડ દરમિયાન વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ભંભાણી, તબીબી અધિક્ષક GMERS મેડિકલ કોલેજ ભાવસીજી હોસ્પિટલ. આપને હોસ્પિટલ વિશે કશુંક જણાવવા માગું છું. આજ રોજ ભાવસીજી હોસ્પિટલમાં સમગ્ર હોસ્પિટલનો ખૂબ ઊંડાણપૂર્વક રાઉન્ડ લેવામાં આવ્યો, જેમાં
ઘણા બધા અધિકારીઓ સાથે કર્મચારીઓના હેડને રાખી દરેક ડિપાર્ટમેન્ટ, દરેક વોર્ડ, દરેક ઇમરજન્સી એરિયા, આઈસીસીયુને અને લેબ તેમજ રેડિયોલોજી વિભાગોની મુલાકાત લઈ ઝીણવટભરી તપાસ કરી તો બધું સંતોષકારક કામ જોવા મળેલું છે. જેમાં સ્ટાફિંગ પેટર્ન, અવેલેબિલિટી ઓફ મેડિસિન્સ તેમજ પેશન્ટની સારવાર, એમનો મળતો ખોરાક એના રિપોર્ટ ખૂબ સંતોષકારક છે. આ રાઉન્ડ દરમિયાન ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા વોર્ડ અને વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે પણ વિભાગ અંગે માહિતી મેળવવામાં આવી હતી. પોરબંદરની GMERS મેડિકલ કોલેજમાં અનેક નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક થઈ છે, ત્યારે દાખલ દર્દીઓના મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. ગત માસ દરમિયાન મૃત્યુદર 1.66% થયો છે. પોરબંદરની GMERS મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજમાંથી સર્જરી, ફિઝિશિયન, ENT, પેથોલોજિસ્ટ, ગાયનેક અને પીડિયાટ્રિશિયન સહિત વિભાગમાં નિષ્ણાંત ડોક્ટરો ફરજ બજાવે છે. હાલ હોસ્પિટલના વિભાગમાં મેડિકલ કોલેજમાંથી 44 સિનિયર રેસિડેન્ટ અને 66 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો ફરજ બજાવે છે, જેથી વિવિધ વિભાગની OPD તેમજ દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ઓગસ્ટ 2024માં હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો મૃત્યુ દર 2.71% હતો, જેમાં ઘટાડો થઈ જાન્યુઆરી 2025માં 1.66% જેટલો થયો છે. છેલ્લા 6 માસમાં દાખલ દર્દી અને OPDમાં વધારો થયો છે, પરંતુ મૃત્યુ દર ઘટ્યો છે. વધુમાં જણાવું તો આ જાન્યુઆરી જે 2025માં આપણે આ હોસ્પિટલની અંદર જે મૃત્યુદર 2% કે એનાથી ઉપર રહેતો હતો એ ઘટીને 1.5% જેવો કે 1.6% જેવો થયો છે. એ એક સારી ટ્રીટમેન્ટની એક નિશાની છે. એ જણાવીને મને આનંદ થાય છે. અને આવી રીતે જોઈએ તો એકંદરે હોસ્પિટલની કામગીરી તેમજ વ્યવસ્થા સંતોષકારક જોવા મળી છે. આભાર. હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા હોસ્પિટલના દર્દીઓને વધુમાં વધુ સુવિધા અને સારી સારવાર મળે તેવા હેતુથી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં દિગ્ગજ ચિત્રકારો દ્વારા કલાના અભ્યાસો માટે કલા પરિસંવાદ યોજાયો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય ચિત્રકારો પણ સહભાગી થયા હતા. કલાનગરી પોરબંદરમાં મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે તાજેતરમાં એક કલા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર તથા મુંબઈ સ્થિત કલારંભ નામની સંસ્થાના દિગ્ગજ ચિત્રકારો દ્વારા કલાના અભ્યાસો માટે આ કલા પરિસંવાદ યોજાયો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય ચિત્રકાર બિસ્વાલ, મનોજ સાકલે, આચિત્ય હજારે, નિશિકાંત પલાંડે તથા વિક્રમ સોહિલ સહિતનાઓએ કલા પર પરિસંવાદ કર્યો હતો. આ સાથે કલારંભના ચીફ કોઓર્ડિનેટર અલકાબેન વોરા અને ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ અને ચિત્રકાર બલરાજ પાડલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વિદેશ પોરિયા, કમલ ગોસ્વામી, ધારા જોશી અને શૈલેષ પરમાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ બાદ પોરબંદર શહેરના વિવિધ સ્થળોના અદ્ભુત વોટર કલર લેન્ડસ્કેપનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાયાવદર ગામના ખેડૂતે એમની કોઠા સૂઝથી જીરું અને અજમાની સફળ ખેતી કરી છે. ખેડૂતો હર હંમેશા માટે જો કંઈક નવું કરવા ઈચ્છતા હોય તો એમને એમની કોઠા સૂઝ પ્રમાણે અને સોશિયલ મીડિયાના માધ્યમથી નવી પદ્ધતિ જાણી અને વાવેતર કરે તો વિશેષ વળતર મેળવી શકે છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે મિતેશભાઈ રસિકભાઈ પરમાર. મારું ગામ છે ભાયાવદર. આપણે જખપીર મંદિરની સામે આપણી વાડી છે. મારે 50 વીઘા જમીન છે. મેં જીરું વાવેલું છે, તમે વિડીયોમાં પાછળ જોઈ શકો. જીરું અને તમે બીજું છોડવા જોઈએ છે અજમાના. મેં આજકાલ એક નવતર પ્રયોગ કરેલો છે. અજમા અને જીરું ભેગું વાવેલું છે. બધા એમ કે અમુક ખેડૂત વાવવા ટાણે એમ કહેતા હતા કે ના થાય. તો તમે આગળ વિડીયોમાં જોશો કે જીરું અને અજમાના છોડવા આવવા હોય. આ તમે જોઈ શકો છો. મેં 18-11નું વાવેતર છે મારા અજમાનું. 1 વીઘે મેં 140 ગ્રામ જ અજમા નાખેલા છે. ના જીરું છે. જીરું તો આપણે બધા જેમ રનિંગ વાવતા હોય એવું જઈને 51 જીરું છે. જીરું બહુ સારું છે અને અજમાય બહુ સારા છે. અજમા મારે 3 પણમાં અજમા ઉગી ગયા હતા. હવે કહેવાનું એ હતું અજમા અને જીરું બે કોમ્બિનેશન ભળે છે. બે ઔષધીય પાક છે. અજમા રીલે પાક તરીકે છે. અજમા વાવ્યા પછી એમાં કોઈ જાતની ટ્રીટમેન્ટ નામે મીંડું છે, એમાં કઈ
પાણી પાવાનું નથી, એમાં દવા છાંટવાની નથી, એમાં ખાતર નાખવાનું નથી, એની માથે એની ટૂંકમાં એવું બધું કઈ કામ નથી એમાં અજમા વાવવામાં. અજમામાં એકવાર ઘાટા ઉગ્યા હતા એટલે મેં પારવી નાખ્યા. પારવીને પછી પાછા પાણી પાઈ દીધું. જેમ જીરું પાતા 8 પાણ મેં જીરાને અત્યારે પાયા, તમે જોઈ શકો છો. જીરું પાછળ છે, 8 પાણ અજમા નહીં પાયા. અજમા તો 3 પાણ જ ઉગી ગયા. પણ બધાય જે વાવવા ટાણે એમ કહેતા હોય કે અજમા ઓગસ્ટ મહિનામાં વાવવાના હોય, 8મા મહિનામાં અજમા વાવવાના હોય. તો અમે 11મા મહિનામાં અજમા વાવેલા, શિયાળુ અજમા. આ નવતર પ્રયોગ છે. એટલે શિયાળુ અજમા એ મને બીક હતી, પણ પછી મેં સાહસ કરીને ભગવાનનું નામ લઈને વાવી ગયો. તો મારા અત્યારે અજમાય સારા છે, ત્યાં જીરું સારું છે. ને બધા એમ કે જીરાને દબ્બી દી અજમા, પણ અજમા એવા ટાઈમે જ બે હાઈરે જ વાવ્યા છે અમે. એટલે મારું જીરું પાકી જશે ને પછી જ મારા અજમાના ફાલે ફૂલ આવશે. તમે જોયું હોય તો અજમામાં મારે અત્યારે ફૂલ આવી ગયા છે. ને જીરું મારે 65 દિવસનું જીરું થઈ ગયું છે. એટલે ખેડૂત મિત્રોને આપણે સંદેશો એવો આપવાનો કે રિલે પાક તરીકે, અવેજી પાક તરીકે અજમા તમે વાવી શકો. એનું કારણ છે કે અજમા 0 બજેટ ખેતી છે. અજમામાં કોઈ જાતનો ખર્ચ નથી. આ મારા જે અજમા અત્યારે વાવેલા છે બહુ સારા છે. અત્યારે તો હવે વીઘે 10 મણ થઈ જાય તો એપ્રોક્સિમેટલી ભાવ 2200 ગણાય તો 20-25 હજારનો વીઘો થાય. તો આ બધું જીરાનું ખર્ચ નીકળી જાય. પાછું બે વાવવાનું કારણ શું એક જણાવવાનું આનંદ થાય છે કે જીરું તો ઓડિયો દોડિયો કહેવાય, ઘરે આવે ત્યાં કહેવાય. અજમા તો વાવ્યા પછી ઘરે આવે ફાઇનલ છે. જીરું તો કાં બેડીએ કાં મેળીએ. જીરું એક જોખમી પાક છે અને અજમા જોખમી નથી. માનો કે કદાચ જીરું તમારું બગડ્યું, વાતાવરણના એવા પરિબળો કામ કરતા હોય તો જીરું બગડી જાય, આપણું એમાં કાંઈ આવે નહીં. પણ જીરું બગડે તો તમારા અજમા ઊભા રહી જાય, તો તમારી ખેતી એમનેમ ઊભી રહીએ, તમારી આવક એમનેમ કમ્પલસરી રહીએ. અજમા વાવવાનો મેન હેતુ એ કે એક જોખમવાળો પાક છે અને એક જોખમ વગરનો પાક છે. આજ મેં અત્યારે મારે 40 વીઘાનું જીરું હું કરતો હોઉં તો કાંઈ ના થાય તો પછી કરવું હું. અજમા 40 વીઘાના ભેગા થઈ ગયા તો અજમા સમજી લો 10 મણ લેખે 400 મણ અજમા થાય. તો ભાઈ ભાવ તો ભગવાને જે આવે. પણ ખેડૂતને એક એવો મેસેજ આપવો છે કે આ બે રિલે પાક કરો, આ કોમ્બિનેશન સારું છે પાકનું. ને આમાં તમારે આ પાક એવો છે કે આ એક ઘરે આવવાનો જ છે. ને જીરું તો ઘરે એ જોખમી છે, આવે કે ના આવે, પણ આ ફાઇનલ છે. મારું નામ હરેશભાઈ જયંતિભાઈ સતવારા, ભાયાવદર. મારી પાસે 40 વીઘા જમીન છે. હું કપાસની ખેતી કરતો હતો, પણ મને અમારા બાજુમાં અમારા ભાઈને ત્યાંથી પ્રેરણા મળી કે આ કપાસનું ફિક્સ લેવો, તેની જગ્યાએ જમીનમાં આપણે આ જીરું ને સાથે અજમાનો નવતર પ્રયોગ કરેલ છે. એટલે મેં પણ આ પ્રયોગ કરેલ છે ને બીજા અન્ય ખેડૂતોને આ પ્રેરણા લે એટલા માટે આ રિસ્ક લીધો છે. પોરબંદર પંથકના એક યુવાનને યુકે જવાની લાલચ આપી છેતરપિંડી કરાઈ હતી, જેમાં ઇન્ટરવ્યુ વગર યુકે પહોંચાડી દેવાની લાલચ આપી આ યુવાન પાસેથી 19,80,000 રૂપિયા જેવી માતબર રકમ પડાવી લેવાઈ હતી. જે મામલે ઝડપાયેલા બંને આરોપીઓ જેલ હવાલે થયા છે. મૂળ વાછોડા ગામના તથા હાલ માધવાણી કોલેજ સામે આવેલ ધનલક્ષ્મી સોસાયટીના શેરી નંબર 1માં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સુનિલ સરમણભાઈ ગોરાણીયા નામના યુવાને આ છેતરપિંડી થઈ હતી. જેમાં જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતા મયુર રમેશ બારમેડા અને મયુરના પાર્ટનર જામનગરના ખોડિયાર કોલોનીમાં ક્રિસ્ટલ મોલ સામે રહેતા શ્યામલ રણછોડ પટેલ નામના શખ્સોએ આ યુવાન પાસેથી વિદેશ જવાની લાલચ આપી ₹19,80,000 રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી. ત્યારે પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઈ કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે તે શખ્સોને જેલમાં ધકેલવાનો હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવમાં અનેક વખત વિદેશી દારૂ સાથે ઝડપાયેલી યુવતીના ઘરેથી વધુ એક વખત વિદેશી દારૂ મળી આવ્યો છે. ત્યારે પોલીસે વિદેશી દારૂ સાથે આ યુવતીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાણાવાવ શહેરમાં સ્ટેશન વિસ્તારના જૂના રામદેવ પીરના મંદિર પાસે રહેતા શાંતિ ખીમા મોઢવાડિયા નામની યુવતી અગાઉ અનેક વખત દારૂ સાથે પકડાઈ ચૂકી છે. ત્યારે ગઈકાલે પણ પોલીસે બાતમીના આધારે તેના ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસને અહીંથી 60 બોટલ જેટલી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે આ દારૂ તેને કોણે આપ્યો અને કોને તે દારૂ પૂરો પાડવાની હતી તે અંગેની તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં હવે આ સ્પર્ધા તમામ વય જૂથ ભાઈઓ અને બહેનો માટે તારીખ 16 ફેબ્રુઆરી 2025ના સવારે 10 વાગ્યે જામનગર લખોટા તળાવ પાસે JMC સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. પોરબંદરમાં નિશા નામની યુવતી પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં જતી હતી, ત્યારે રૂપિયા 12,000ની કિંમતનો સામાન ભરેલો થેલો આ યુવતી રિક્ષામાં ભૂલી ગઈ હતી. બાદમાં તેના પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે નેત્રમ કેમેરાના આધારે રિક્ષા ચાલકને શોધી અને નિશાનો સામાન પરત અપાવી સુંદર કામગીરી હાથ ધરી હતી. પોરબંદર શહેરમાં આવેલ ગોઢાણીયા કોલેજના વિદ્યાર્થીઓએ સમાજ સુરક્ષા કચેરી ખાતે મુલાકાત લીધી હતી. સમાજ સુરક્ષા કચેરી ખાતે આ વિદ્યાર્થીઓને સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ બાળ સુરક્ષાની તમામ યોજનાઓની વિગતવાર જાણકારી વિદ્યાર્થીઓએ મેળવી હતી. અંતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન યોજાયું હતું, જેમાં કમલાબાગ, હાર્મોની સર્કલ તેમજ નશન ટેકરી સહિતના વિસ્તારો તેમજ શહેરમાં આવેલી પ્રતિમાઓની સફાઈ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના હેલ્થ ઓફિસર ઢાકી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં બીજા દિવસે પણ ચાલ્યું તંત્રનું બુલડોઝર. ભાજપ કાર્યાલયની સામે જ આવેલ દબાણ હટાવવાની કામગીરી. પોરબંદરમાં ભરબપોરે લૂંટનો બનાવ બનતા પોલીસ ફરિયાદ. અગત્યના દસ્તાવેજો લૂંટીને 2 લૂંટારુઓ બાઇકમાં ફરાર. પોરબંદરમાં વન વિભાગના ગઢમાં જઈ સિંહની પજવણી. સિંહની પજવણીનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ. પોરબંદર પંથકમાં લાખોની છેતરપિંડી કરનાર 2 શખ્સો જેલ હવાલે. વિદેશ જવાની લાલચ આપી યુવાનોને બાટલીમાં ઉતારવાનું કારસ્તાન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.